હાલો. હેલો. હા. અરે મારે વાઈફ નું લાયસન્સ કઢાવવું હતું. મેં તમને સાહેબ કાલે ફોન કર્યો હતો તો મેં ડોક્યુમેન્ટ તમને શું શું મોકલાવડાવો રૂબરૂ આવવાનું? 2 વ્હીલ કે 4 વ્હીલ કયું બનાવવું છે? 2 વ્હીલ 4 વ્હીલ બંને. ને કોમ્પ્યુટરની એક્ઝામ આપશો ને? હે? કોમ્પ્યુટર પર એક્ઝામ તો આપી દેશો ને? કોમ્પ્યુટર ઉપર એક્ઝામ ના, એમાં એવું છે કે જો ત્યાં આવીને ધક્કો થાય ને પેટ્રોલ ને ટાઈમ ને બધું બગડે, એના બરોબર કરતા મેં છે. કીધું કઈ વ્યવસ્થા કઈ રીતના થાય તો પૈસા તમારે જોતા ગૂગલ પે હું કરી દઉં. પણ બધું જો ડાયરેક્ટ કરશો ને તો આપણને 12 જવા પડશે ઘર બેઠા. લર્નિંગમાં કેટલા? નહીં આવવાનું, બાર મોંઘું પડે. લર્નિંગમાં નહીં આવવાનું, પાકામાં નહીં આવવાનું, એકેયમાં નહીં આવો ને? કોઈ જગ્યા નહીં. અને જો ખાલી કોમ્પ્યુટરની એક્ઝામ આપી દો ને તો તમને 6 માં પતી જાય, અડધામાં પતી જાય. અચ્છા, મતલબમાં હું તમને ડોક્યુમેન્ટ કયા કયા મોકલું ને ખાલી પેમેન્ટ આધાર કોને? કાર્ડ, હે? ખાલી આધાર કાર્ડ વોટ્સઅપ કરી દો. પણ એકચ્યુઅલી કેવું છે, સુરતમાં ગુજરાતમાં કેવું છે, ફોટો પડાવવા જવું પડે. એટલે ફોટો પડાવ્યા વગર હું બોમ્બે થી કરીશ. લર્નિંગ બોમ્બે થી આવશે, પાકું બોમ્બે થી આવશે. ને જેવું હા. પાકું આવે એટલે હું તમને સુરત ટ્રાન્સફર કરીને આપીશ. લાયસન્સ આખું સુરત ટ્રાન્સફર કરીને આપીશ. ઓકે, મુંબઈ થી એટલે કરી એકવાર આપશું. લાયસન્સ પછી સુરત ટ્રાન્સફર સુરત તો થઈ જાય ને. તમે ગમે ત્યારે લાયસન્સ બનાવો, લાયસન્સ સુરત ગમે ત્યારે જ્યાં સુરત ટ્રાન્સફર કરો કે બારડોલી ટ્રાન્સફર કરો, લાયસન્સ ત્યાંનું થઈ જાય ને પછી તો. અચ્છા, એ તો એડ્રેસ ચેન્જ કરી નાખો ને એટલે થઈ જાય. એ એડ્રેસ તો ચેન્જ થઈ જાય, ઓથોરિટી ચેન્જ થઈ જાય. બરાબર. હમ. તો કઈ ઓછું નહીં થાય સાહેબ? 10 GB આપડી તો ગેરંટી, 10 GB હું ઘર બેઠા આપું છું. કેટલા દિવસમાં પ્રોસેસ બધી પૂરી થઈ જાય? 2 થી 3 દિવસમાં લર્નિંગ આવે ને મહિના પછી પાકું થઈ જાય. ઓકે, ચાલો વાંધો નહીં. હું તમને પેમેન્ટ. આધાર કાર્ડ વોટ્સઅપ કરી દો. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર મોકલી આપો. હા, અત્યારે ખાલી અડધા મોકલી આપો એટલે લર્નિંગ આવી જશે. બાકીના અડધા પાકું કમ્પ્લીટ થાય પછી મોકલજો. વાંધો નહીં. હાલો, હું તમને અડધો કલાકમાં ઘરે જાઉં ને હા. એટલે ચાલુ હા, રાખો. પણ તમે અડધો કલાકમાં આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે. એ ઓટીપી જોઈશે. આપણે શું કહેવાય, સુરત હા, સુરત નો રહેવાસી હું છું, તો પછી હા. અહીંયા નવસારીમાં બારડોલીમાં કે નહીં થાય? થઈ જાય પણ ફોટો પડાવવા જવું પડે. ફોટો પડાવવા જવું પડે? નવસારી 2 વાર ફોટો પડાવવા જવું પડે. નવસારી થઈ જાય, ફોટો પડાવવા જવું હા, પડે એમ એ ને? તમને 10 માં પતી જાય. હા, તો પછી એ જ કરો ને. મારે બોમ્બે નું કરાવવું ને પછી પાછું ટ્રાન્સફર કરાવવું ને એની કરતા અહીંયાનું જ પણ કરાવો. ટ્રાન્સફર પાસમાં તમારે કશે જવાની જરૂર નહીં પડે ને, ઘર બેઠા થઈ જાય ને. પણ તોય તે મુંબઈ કરતા છે ને ગુજરાત નું સારું. જેમ કરો તેમ. લાયસન્સ તો આખા ઇન્ડિયામાં જ વેલિડ હોય ને. હા, અત્યારે ઇન્ડિયામાં હોય વેલિડ, સુરતમાં અત્યારે પણ સુરતમાં પૈસા 80% 2000 લાયસન્સ. ઓછા થાય છે ને અહીંયા સાહેબ એમ. હા, એ પણ તમે 2 ધક્કા ખાવ એટલે એનું જ થાય ને. આ તો નવસારી નું જ કરવાનું. હું તમને હાલો ડોક્યુમેન્ટ વાંધો અડધો મને કલાકમાં આધાર કાર્ડ વોટ્સઅપ કરો. આધાર કાર્ડ મોબાઈલ અને વોટ્સઅપ કરી પેમેન્ટ દો. પૂરું કરવાનું અત્યારે કે નહીં અડધું ને, અડધું? અત્યારે પૂરા અડધા જ. ઓકે, ચાલો વાંધો. અત્યારે તો કઈ જ નહીં મોકલતા. અપોઇન્ટમેન્ટ આવશે. અપોઇન્ટમેન્ટ અઠવાડિયાનું વેટિંગ આવશે. જે દિવસે ફોટો પડાવજો ત્યારે પૈસા મોકલજો. ઓકે, ચાલો, થેન્ક યુ. હા, મને ખાલી આધાર કાર્ડ મોકલી આપો. મોકલો, હાલો અડધો કલાકમાં ઘરે હા, પહોંચો. હા.